નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે નવરાત્રીના આયોજકો માટે એએમસીની નવી ગાઈડલાઇન્સ જાહેર થઈ છે। ફાયર સેફટી અંગે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે। એએમસી દ્વારા આયોજન કરતા પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવું પડશે। ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત રાખવાના રહેશે। સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આયોજકોએ એએમસીના 32 મુદ્દાઓનું પાલન કરવું પડશે। ગરબાના જે આયોજકો છે તેમણે એએમસીના 32 મુદ્દાઓનું પાલન કરવું પડશે, જેમાં ફાયર સેફટી માટે આયોજકોએ ઓનલાઈન અરજી કરવી પડશે। પોલીસ અને ટ્રાફિક સહિતના વિભાગોની મંજૂરી લેવી પડશે। જે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે એએમસીએ આ એસઓપી જાહેર કરી છે, આ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે ગરબાના આયોજકો માટે। આ તરફ વડોદરાના સાવલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। લાંછનપુરા ડેસર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા। સવારે 10 થી 11:20 વચ્ચે 3 આંચકા અનુભવાયા। 1.8 થી 2 રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા હતા। ત્યારે કેટલીક શાળાઓમાં બાળકોને બહાર બેસાડવામાં આવ્યા હતા। લઈને બેઠા 10-20 ની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો। એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા। ત્યારબાદ ફરી શાંત થતાં અમે બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા હતા। ત્યારે 5 મિનિટ બાદ 11:25ની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો। તે અરસામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ્યું અને એટલામાં જ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે, ભૂકંપ આવ્યો છે। અમે જ્યારે 10:30 સ્કૂલમાં આવ્યા અને 11:20 પ્રાર્થના ચાલુ થઈ ત્યારે અમારા ભૂકંપનો આંચકો અનુભવાયો અને અમારા મેડમ હાજરી પૂરતા ત્યારે પણ વધારે ભૂકંપનો આંચકો અનુભવાયો અને અમે મેદાનમાં જતા રહ્યા। સાવલી તાલુકાના પસંદપુરા, સિંગોડા, ડુંગરીપુરા અને ગારિયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત તાત્કાલિક 3 ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા 1.8 થી 2નો સ્કેલમાં નોંધાયેલો છે। આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાનિ થયેલ નથી। આ તરફ સુઈગામનું કોરેટી ગામ આજે પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું। પાણી ન ઓસરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। ગામના લોકોની હાલત કફોડી બની ગઈ છે। ગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। કોરેટીની બાજુનું ભાટવર ગામ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું। બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં થયેલા 17 ઇંચથી વધુ વરસાદે સમગ્ર વિસ્તારમાં તારાજી સર્જી છે। જે પ્રકારે કોરેટી અને ભરડવા ગામ, આ બંને ગામોની પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ હતી। અત્યારે પાણી છે તે થોડા ઓસર્યા છે અને તે બાદ સંદેશ ન્યૂઝની ટીમ છે તે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર થઈને અત્યારે કોરેટી અને ભરડવા ગામ જવાનો પ્રયાસ કરી રહ્યા છે। સામે એક ઘર દેખાય છે, એ ઘરની અંદર અડધું ઘર છે તે પાણીની અંદર સમાઈ ગયું છે। હજુ સુધી પણ પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેને જ કારણે વિસ્તારના લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હું જે ટ્રેક્ટરની અંદર સવાર છું તે કોઈ ટ્રેક્ટર મોજશોખ માટે અંદર નથી જઈ રહ્યું। ફૂડ પેકેટ છે તે ગામોની અંદર પહોંચાડી રહ્યા છે। અત્યારે જે અહીંયા ટ્રેક્ટરની અંદર સવાર લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો સાહેબ, જે પ્રકારે વિસ્તારની પરિસ્થિતિ છે, આપનું નામ શું છે? મારું નામ મહેશ દાન બોરાડદાન ગઢવી, કોરેટી સરપંચ હું ચાલુ સરપંચ છો તમે? સરપંચ છું ચાલુ। કેવી પરિસ્થિતિ છે ગામની? એટલે વિકેટ પરિસ્થિતિ છે। આ 2-3 દિવસ તો અમે સતત ટીમ અમારી લગાતાર ચાલુ રહી અને 200 થી 300 ઘરોને સ્થળાંતર કરી। કોઈ શાળામાં લાયા, કોઈ પંચાયતની અંદર લાવ્યા, કોઈ કમિટી હોલમાં લાયા। આ તમામ 300 થી 350 ઘરને સ્થળાંતર કરે છે। વત્તા 150 થી 200 મારા પશુઓ મરી ગયા છે। 150 પરિવારો તો હાલ બેઠા છે ફૂડ પેકેટની જરૂર વાળા છે। તો 300 પણ 150 તો હાલ છે, પણ એમને અમે અમારી રીતે જમવાની વ્યવસ્થા શાળાની અંદર કરી, કોઈ ખીચડી કરી, કોઈ ભાત કરી અને અમને અમે સગવડ કરાવી દીધી છે। ભૂખા રહેવાથી આપ્યા અમારા ગામ તરફથી। જે પ્રકારે આ વિસ્તારની પરિસ્થિતિ છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। છેલ્લા 5 દિવસથી આ વિસ્તારના લોકો આ પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે। માત્ર 1 કે 2 ગામોની વાત નથી, અનેક ગામોમાં
આ પરિસ્થિતિ છે, પરંતુ આ બંને ગામો એવા છે કે જે હજુ પૂરની સ્થિતિમાંથી બહાર નથી આવ્યા. લોકો છે તેમનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ગામ છે તે અત્યારે ગામો છે તે અત્યારે પાણીની અંદર જળમગ્ન બનેલા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ. સુઈગામમાં સેવા માટે આવેલા લોકો અટવાયા છે. સુઈગામ હાઈવે બંધ રહેતા લોકો અટવાઈ ગયા. ફૂડ પેકેટ સાથે આવેલા સેવાર્થીઓ ત્યાં અટવાઈ ગયા છે. 5મા દિવસે પણ હાઈવે પર ગળાડૂબ પાણી હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકની તારાજી, આ તારાજી સતત 5 દિવસથી અનેક લોકો ભૂખ્યા તરસ્યા આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકો છે તે સેવા માટે પહોંચી રહ્યા છે. ફૂડ પેકેટ સહિતની ખાદ્ય સામગ્રી લઈને કેટલાક લોકો પહોંચ્યા છે, પરંતુ વાવ થરાદથી સુઈગામને જોડતો રસ્તો સતત 5મા દિવસે પણ બંધ છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકોને ફૂડ પેકેટ્સ લઈને સુઈગામ જવું તો કેવી રીતે, એક સવાલ છે. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહો છો, શું લઈને અહીંયા આવ્યા છો, ક્યાં જવું છે? અમે અમારી ગાડી ભરીને ફૂડ પેકેટ લઈને અમારી ટીમ સાથે અમે આવ્યા છીએ. હવે આગળ જવા માટે ગાડી જઈ શકે તેમ નથી, તો અમે ત્યાંથી કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટર મંગાવ્યું છે. તો ટ્રેક્ટરમાં આખું ફૂડ પેકેટ ભરી અને અમે ત્યાં સુધી ગામ લોકો સુધી પહોંચાડીશું. શું લાગે છે, ગાડી જઈ શકે તેવી સ્થિતિ? ગાડી જઈ શકે તેમ નથી, પણ ટ્રેક્ટર 100% જશે. તો ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટરની રાહ જોઈને અમે લોકો, અમારી ટીમ ઊભી છે. ટ્રેક્ટરમાં દરેક ગામ સુધી અમે ફૂડ પેકેટ પહોંચાડીશું અમારાથી ટીમની માધ્યમથી. તમને કોઈએ કીધું કે તમારી રીતે ફૂડ પેકેટ લઈને? ના, અમે અમારી રીતે જ આવ્યા છે. સોશિયલ મીડિયામાં જોયું ઘણા લોકો સેવાઓ કરતા હોય છે, તો અમને પણ લાગ્યું કે અમે પણ જઈએ. કોઈના ફોન નથી લાગતા, કોઈનો કોન્ટેક્ટ નથી થતો. અમે પણ અમારી રીતે જે બને ફૂલની તો ફૂલની પાઘડી લઈને બધા લોકો અમારી ટીમ સાથે પહોંચી રહ્યા છે. જે પ્રકારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સતત 5 દિવસથી આ પરિસ્થિતિનો લોકો, સુઈગામ વિસ્તારના લોકો છે તે સામનો કરી રહ્યા છે. પરંતુ લોકો હવે સેવાભાવી લોકો આગળ આવ્યા છે. સેવાભાવી લોકો ફૂડ પેકેટ સહિતની જે ખાદ્ય સામગ્રી છે તે લઈને પહોંચી રહ્યા છે, પરંતુ સુઈગામ જવાનો રસ્તો બંધ છે. ટ્રેક્ટરના સહારે જે ખાદ્ય સામગ્રીઓ છે તે લોકો છે તે સેવાભાવી લોકો સુઈગામ વિસ્તારમાં પહોંચાડતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ. બનાસકાંઠાના સરહદી ગામોના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. મગ, જુવાર સહિતના કઠોળ પાકો પાણીમાં ધોવાઈ ગયા છે. કપાસ સહિતના પાક પાણીમાં જ બળીને સાફ થઈ ગયા છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં વરસેલો અનરાધાર વરસાદ એ ખેડૂતો માટે આફત લાવ્યો છે. જેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે વરસાદ થયો અને આ વરસાદને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે. આ એ જ ખેતરો છે કે જે ખેતરોની અંદર ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરીને પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રકારે 17 ઇંચથી વધુ વરસાદ થયો અને આ વરસાદી પાણી છે તે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા ખેડૂતોનો જે પાક છે તે પાણીની અંદર સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ કપાસનું ખેતર છે. કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કપાસનો પાક છે તે પાક પાણીની અંદર સમાઈ ગયો છે. છેલ્લા 2-3 દિવસથી આ પરિસ્થિતિને કારણે પાક છે તે પાક બળીને ખાક થઈ ગયો છે. મહત્વની વાત છે કે સરહદી વિસ્તારમાં કઠોળના વાવેતર થતા હોય છે. એ કઠોળનો જે પાક છે તે પાક લેવાનો સમય હતો, પરંતુ જે પ્રકારે પાક લેવાના સમયે જે પ્રકારે વરસાદ થયો છે અને આ વરસાદની અંદર પાક છે તે જળમગ્ન થઈ ગયો છે. ખેડૂત છે તે પાકમાંથી કંઈ જ મેળવી શકે તેમ નથી. જો કે અત્યારે સંદેશ ન્યૂઝ છે તે આ પરિસ્થિતિનો ચિતાર છે તે દર્શાવી રહી છે. ખેડૂતો છે તે જે હોશે ખેડૂતો છે તે ખેતી કરતા હતા. ખેડૂતો છે તે વરસાદની માંગ કરતા હતા. મેઘો વરસ્યો તો ખરી, પરંતુ વરસ્યો તો એવો વરસ્યો કે ખેડૂતોની આંખો છે તે આંખો આંસુથી ભરી દીધી છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ. બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવ ગામમાં ભારે વરસાદના કારણે 100થી વધુ ઘરમાં પાણી ફરી વળ્યા છે. ઘર વખરીને ભારે નુકસાન થવા પામ્યું છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ગામનું જૂનું બસ સ્ટેન્ડ, ચોરો અને 4 રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામની પ્રાથમિક શાળામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. બાલુંત્રી, ચોથા નેસડા, ચંદનગઢ, રાબડીપાદર અને ચોટીલ જેવા ગામોને જોડતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર
ઠપ થઈ ગયો છે. ગ્રામજનો છાતીસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ જળભરાવને લઈ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે. ત્યારે તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર આ પરિવારોની મદદ આવે તેવી માંગ ઉઠી છે. અમારા ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે, તો એ પણ ઘરને સારી રીતે અમે રહી શકીએ એવી વ્યવસ્થા કરી આપો. આટલે ગામવાસીનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારું ઘર વાખરી આખું બધું પલળી ગયું છે. અમે ખાલી હાથ પગને હયું લઈને અહીંયા આવ્યા છીએ, બાકી બધું ઘરે પડ્યું છે, કાંઈ વધુ નથી અમારી પાસે. તો ગામ શાહીને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને એટલો આશરો આલે. અને મારા ઘરમાં પાણી પડ્યું છે અને મને કોઈક આશરો આલો. ઘરમાં બધો સામાન બગડી ગયો છે, ઘરવાકરી બધી પલળી ગઈ છે અને મેં હાથ પગ નીવ લઈને નીકળ્યા છે અને હાલ અમે નિશાળમાં રહ્યા છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. થરાદની કૃષ્ણાનગર સોસાયટીમાં પૂર પીડિતોની મુલાકાત લીધી. વહીવટીતંત્ર અસરગ્રસ્તો માટે કામ કરી રહ્યું છે તેવું પણ તેઓએ કહ્યું છે. વધુમાં કહ્યું કે લોકોને જીવન જરૂરી ચીજો માટે મદદ મળશે. પાણી ભરાવાના કારણે ઝડપથી પહોંચી શક્યા નથી. વીજળી બંધ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાણીના કાયમી નિકાલના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવું પણ પૂર્વ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની તારાજીને લઈ અત્યારે કૃષ્ણનગર જળબંબાકાર થયો હતો, ત્યારે તેને લઈ અત્યારે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે એ લોકોની મુલાકાત લીધી છે. આપણે થરાદ, વાવ, સુઈગામ ને ભાભર 4 તાલુકાને ખૂબ વધારે, અને મારું થરાદ છે આખું ડૂબમાં છે એમ કહો તો પણ ચાલે. આજે 4-5 દિવસ થઈ ગયા છે. પાણીના નિકાલ માટે, કારણ કે થરાદની સિચ્યુએશન એવી છે રકાબી જેવું છે, પાણી બહાર ક્યાંય નીકળતું છે નહીં. વહીવટીતંત્ર જબરજસ્ત મથે છે, અધિકારીઓ પણ મથે છે. ક્યાંક અમારી પણ ભૂલ થઈ હોય કે અમારા જેવા તમારા સુધી ન પહોંચી શક્યા હોય. ઘર તો બધા નહીં આવી ગયા, પણ જેને જવાબદારી આપી છે એ બધા જ તમારી હાથે આવીને તમારા દુઃખમાં કઈ રીતે મદદરૂપ થવાય એ રીતનો પ્રયત્ન અમે બધા કરશું. સંદેશ ન્યૂઝ દેવરામ મિસ્ત્રી, થરાદ. આ તરફ જાહેર હિસાબ સમિતિ અહેવાલ ગૃહમાં રજૂ કરાયો. ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું. હિસાબ સમિતિએ 2 વર્ષમાં 6 અહેવાલ રજૂ કર્યા. ગૃહમાં 6 અહેવાલ રજૂ કરવાનું કામ પહેલીવાર થયું છે. કુલ 105 બેઠકો અત્યાર સુધી મળી છે અને નાણાકીય શિસ્ત માટે અમે કામ કર્યું છે તેવું વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે. ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનો અહેવાલ ગુજરાત રાજ્યની વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિએ 2 વર્ષની અંદર 6 જેટલા અહેવાલો એ રજૂ કર્યા છે. એ રાજ્યની વિધાનસભામાં ઐતિહાસિક છે અને સૌપ્રથમ. આરટીઈના બાળકો સાથે ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદમાં બાળકો સાથે ભેદભાવ રખાય છે. આરટીઈના બાળકોને કેન્ટીનમાં નથી જવા દેતા, ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ નથી લેવા દેતા. મંત્રીએ સ્વીકાર્યું કે 4 શાળા સામે ફરિયાદ આવી છે. સરકાર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે. ત્યારે સરકારે ગૃહમાં 4 શાળાના નામ જાહેર ન કર્યા. ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલમાં ભેદભાવના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ઇમરાન ખેડાવાલા દ્વારા. પ્રમાણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકારે જ્યારે એમને એડમિશન આપ્યા હોય અને જે પ્રાઇવેટ સ્કૂલની શાળાઓ એમના જોડે ભેદભાવ કરતી હોય તો કોઈ પણ સંજોગોમાં હું સમજું છું ચલાવી ના લેવાય. આવી શાળાઓની જે પરવાનગી છે તે રદ કરવી જોઈએ. પરંતુ સરકાર તરફથી મને લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત એક નોટિસ આપીને સંતોષ માની રહી છે. અમારા અધિકારીશ્રીઓ સમયાંતરે શિક્ષણ નિરીક્ષક જાત તપાસ કરીને એ માહિતી મેળવતા હોય છે. એટલે અત્યારે આ જે 4 શાળાઓની જે રજૂઆત અમને મળી હતી CBSE બોર્ડની શાળાઓ છે, એટલે અભ્યાસક્રમ સરભર કરવા માટે એમને અલગ વ્યવસ્થા કરીને આ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવ્યો હતો. અને હવે અભ્યાસક્રમ સરભર થયા પછી તમામને સમાન ક્લાસરૂમમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરી દીધી છે. એટલે મુદ્દો અસ્થાને છે, એમને ખોટો આક્ષેપ જે કર્યો છે એનું હું નકારું છું. ગેનીબેન ઠાકોરના નિવેદન પર સ્વરૂપજીની પ્રતિક્રિયા સામે આવી છે. વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે વળતો જવાબ આપતા કહ્યું કે જૂનાગઢમાં નિવેદન આપવા કરતાં તેમના વિસ્તારમાં જાય. બનાસકાંઠાની સ્થિતિ ખરાબ છે, લોકો વચ્ચે જવું જોઈએ. આવા સમયે રાજકારણ ન કરવું જોઈએ. અમે લોકો વચ્ચે જઈ સ્થિતિ સુધારવા પ્રયાસ કર્યો છે તેવું સ્વરૂપજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે. અહીંના સંસદ જૂનાગઢમાં ફરી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે. સંસદ તરીકે એમની પણ જવાબદારી બને છે. ખાલી નિવેદનો આપવાથી ન ચાલે, લોકોની વચ્ચે આવવું પડે. લોકોની વેદના અત્યારે કપરી પરિસ્થિતિ છે, ત્યારે એમની વચ્ચે આવી એમની પરિસ્થિતિમાં હેલ્પ કરવી જોઈએ. અને એમને કહેવા માંગુ છું કે સ્ટેટમેન્ટથી હેલ્પ ન થાય, સ્ટેટમેન્ટ આપવાથી કંઈ ન થાય, પણ
લોકોની વચ્ચે આવવાથી એમની તકલીફો દૂર થાય તો એમને પણ ફરજ બને છે કે લોકોની વચ્ચે આવી અને હેલ્પ કરે. ઇમરાન ખેડાવાલાના નિવેદન પર શિક્ષણ મંત્રીનો પલટવાર જોવા મળ્યો. વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસાડવામાં આવે છે. ઇમરાન ખેડાવાલાનું નિવેદન ગેરવ્યાજબી છે તેવું કુબેર ડિંડો દ્વારા કહેવામાં આવ્યું છે. સીબીએસઈ બોર્ડની શાળાઓમાં પણ આરટી એક્ટ હેઠળ આપણા વિદ્યાર્થીઓને આપણે 25% પ્રમાણે ત્યાં એડમિશન આપતા હોઈએ છીએ. એટલે એમાં સીબીએસઈ બોર્ડની જે શાળાઓનો જે આશય જે હતો, જે વિદ્યાર્થીઓને 2 મહિના પછી જે એડમિશન મળ્યું હતું એમનો સિલેબસ અભ્યાસક્રમ સરભર કરવા માટે એ વિદ્યાર્થીઓને અલગથી એમને ટીચિંગ કાર્ય કરાવાયું હતું. અમારા શિક્ષણ નિરીક્ષક, અમારા ડીપીઓ અને ફરિયાદ મળતા અમે તપાસ કરી, સ્થળ તપાસ કરીને મોનિટરિંગ કર્યું. તો એવી 4 શાળાઓમાં મુદ્દો આ જ હતો. એટલે પછી ધ્યાન પર આવ્યું કે ભાઈ આપણે જે એડમિશન રાઇટ ટુ એજ્યુકેશનમાં આપીએ છીએ 1 જૂનથી આપીએ છીએ, એના પછી આપીએ છીએ, અને એ સીબીએસઈ બોર્ડનો જે સિલેબસ શરૂ થાય છે 1 એપ્રિલથી, પછી વેકેશન પડે છે એમને. એટલે આ સિસ્ટમ જે હતી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટેનો એમનો આશય હતો ને એ ધ્યાન પર આપે. અભ્યાસક્રમ સરભર થયા પછી આ જે વિદ્યાર્થીઓ છે એમને સમકક્ષ બધાની વહેંચણી કરીને તમામ ક્લાસોમાં બેસાડવાની વ્યવસ્થા પણ કરી છે. આ તરફ ગુજરાતમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રારંભ કરાવ્યો. જૂનાગઢમાં 10 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા પ્રમુખોની તાલીમ શિબિર યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા અને તાલુકા પ્રમુખોની તાલીમ શિબિર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આ શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે. जिस धरती पे महात्मा गांधी जी, वल्लभभाई पटेल जैसे लोग जन्म लेकर यहाँ हमको आज़ादी दिलाई देश के लिए, ये 2 व्यक्ति हमारे लिए बहुत पूजनीय है और उनके वजह से देश एक भी है और आज़ादी भी मिली. કોંગ્રેસે પોતાના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતમાંથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસનું નવસર્જન કરવામાં આવ્યું. અનેક જિલ્લા અને શહેરોમાં પ્રમુખો બદલવામાં આવ્યા. હવે કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખનો પ્રશિક્ષણ આપવા માટે 10 દિવસની તાલીમ જૂનાગઢમાં યોજાઈ રહી છે. અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, મહાસચિવ વેણુગોપાલજી અને મુકુલ વાસનિકજી હાજર રહ્યા હતા. દેશભરમાંથી અલગ અલગ વિષયોના નિષ્ણાંતો અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. हमारे बीसीसी प्रेसिडेंट्स को ट्रेनिंग देना और उनको हमारे पार्टी के उसूल और आइडियोलॉजी के बारे में संपूर्णता बताना और देश के हित में वो कैसा काम करना और देश में जो गांधी जी की विचारधारा है, नेहरू जी की विचारधारा है, उन विचारधारा पे चलने के लिए हमारी पार्टी किस ढंग से कोशिश करें, इस बारे में यहाँ पर आज जूनागढ़ में जो बुलाए हैं ये बहुत अच्छी बात है. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ ઇસ્યુ કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું. કેસની મુદ્દતમાં સતત ગેરહાજર રહેતા આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં નિકોલમાં ગુનો નોંધાયો હતો. પ્રતિક ઉપવાસને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો. ગીતા પટેલ, કિરણ પટેલ સામે પણ ગુનો નોંધાયો હતો. અલ્પેશ કથિરિયા અને અન્ય પક્ષ વચ્ચે બબાલનો જે મુદ્દો છે તેમાં સુરત પોલીસનું નિવેદન સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે સમાધાન થતાં કોઈ ફરિયાદ નથી થઈ. કોઈ ફરિયાદ આપવા માંગશે તો ફરિયાદ લઈશું. પોલીસ મથકે ડાયરીમાં નોંધ કરી છે. પાટીદારોએ એમાં આયોજન કરેલું હતું. એમાં અલ્પેશ કથિરિયા અને એ લોકોનું પણ ત્યાં સન્માન થયેલું હતું અને સન્માનના મુદ્દે ત્યાં અંદરો અંદર ગ્રુપમાં ઝઘડો થયો હતો. દરેક મોટા પંડાલ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં જ આવેલો હતો અને ઘર્ષણ થયું હોય એટલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી 2 પક્ષમાંથી કોઈ પણ ફરિયાદ આપવાની ના પાડેલી એટલે એ અંગેની સ્ટેશન ડાયરીમાં નોંધ કરેલી છે અને બંને પક્ષોએ અંદરો અંદર સમાધાન કરેલું હોય, વિશેષ કોઈ કાર્યવાહી કરેલી નથી. અમરેલી ભાજપના નેતાએ સીએમને રજૂઆત કરી છે. પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. અમરેલી જિલ્લાના રોડ રસ્તા રિપેર કરવા રજૂઆત કરવામાં આવી છે.
હિરેન હિરપરાએ રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. રોડ તૂટી જતા હોવાની પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે. ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથે ના બને, અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે. વલસાડના રાબડામાં અવૈધ કારખાનું ઝડપાયું છે. ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કારખાનામાં દરોડા. કારખાનામાંથી આયુર્વેદિક દવાનો જથ્થો મળી આવ્યો. કાચો માલ, મશીનરી અને વાસણો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ બાદ કલમ 33 EEC અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. વિશ્વંભરી ધામમાં જે કંઈ સ્ટોલ છે, કેન્ટીન છે કે જે કંઈ છે અહીંયા નાસ્તાની વ્યવસ્થા ભક્તો માટે, તો એમાં તમામમાં આપણે ફૂડના લાઇસન્સ છે બધાના. એટલે એવી કોઈ અહીંયા ટીમ સર્ચ માટે આવેલી નથી. એટલે એ સમાચાર કોઈ પણ હોય તો એમાં તથ્ય નથી. અને આયુર્વેદિક અને દવાનો પણ કરીએ છીએ, તેની અંદર કોઈ ચેકિંગ કર્યું છે ખરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અથવા તો ડ્રગ વિભાગે કે કોઈ? ના, એમાં પણ કોઈ આપણે ફૂડના લાઇસન્સ છે જ બધા, એટલે એમાં પણ એવું કોઈ ચેકિંગ નથી. વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાનો જે મુદ્દો છે તેમાં અનસ કુરેશીને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલવામાં આવ્યો છે. આરોપી અનસે રાયોટિંગનું કાવતરું રચ્યું હતું. આરોપીની માનસિકતા શાંતિમાં પલીતો ચાંપવાની હતી ત્યારે પાણી ગેટના શ્રીજી સવારીમાં ઝઘડો થયો હતો. ઝઘડાનો લાભ લઈ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વાત દ્વારકાની કરીએ તો દ્વારકાના વરવાળા ગામે એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વેચાણ દસ્તાવેજ બનાવટી પુરાવા રજૂ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. વેચાણ કરનાર વ્યક્તિએ ગોરધનદાસ કાલુમલ તરીકે ખોટી ઓળખ આપી અને તપાસ દરમિયાન વેચાણ કરનાર દ્વારા રજૂ કરવામાં આવેલું ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવટી હોવાનું સામે આવ્યું છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. તેમજ ઘટનામાં ખોટા દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી તે દિશામાં તપાસ કરી રહી છે. ગોરધનદાસ કાલુમલના નામની મિલકત હતી. તે વ્યક્તિ ત્યારે નોંધણીના નિયમ અનુસાર બધું આઈડી પ્રૂફ આપેલા હોય, કમ્પ્લીટ કાર્યવાહી પૂર્ણ કરેલી હોય. ત્યારબાદ થોડોક ટાઈમ જતાં પ્રાંત સાહેબને અરજી મળેલ અને એમાં એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટ હતા એ ખોટા ઉભા આઈડી પ્રૂફ બનાવીને રજૂ કરેલ છે. એ છેતરપિંડી રેકોર્ડ ઉપર કરેલ હતું. જેથી પ્રાંત સાહેબે તપાસ કરીને અમને ઓર્ડર કર્યો કે આમાં FIR અને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો, જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે. તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે એમના. હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે. તેમજ તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશનના PI શ્રી AL બારસિયાનાઓ ચલાવી રહેલ છે અને હજી આગળ તપાસમાં ખુલે એ તમામ આરોપીઓની અમે જલ્દીમાં જલ્દી. ચા ના પીવડાવતા મહિલા વકીલે ફરિયાદ નોંધાવી. સુરતમાં મહિલા વકીલે માતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી. ચા ના પીવડાવતા પરિવારમાં ઝઘડો થયો હતો. અપશબ્દ બોલી માર માર્યાનો વકીલે આક્ષેપ કર્યો. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી. DEO અને રાજ્ય સરકારની અરજી માન્ય રખાઈ છે. ત્યારે DEOનું નિવેદન સામે આવ્યું છે. DEOએ કહ્યું કે શાળાએ સરકારને કોઈ માહિતી નથી આપી. સરકારની કાર્યવાહીમાં સ્કૂલ સાથ આપે. DEOએ બનાવેલી કમિટીને તપાસની સંપૂર્ણ સત્તા છે તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. સુરતમાં જે રીતે દુઃખદ ઘટના બની અને તેના અમારા પ્રાથમિક રિપોર્ટમાં અને તપાસ કરતાં પણ જે રીતે પ્રાથમિક સારવાર તાત્કાલિક મળવી જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક લાપરવાહી રાખવામાં આવેલી છે. તે જોતાં શરૂઆતથી જ લઈ અને આજના દિવસ સુધી કેટલીક કાર્યવાહી રાજ્ય સરકારના નિર્દેશને આધારે DEO અમારી ટીમ દ્વારા અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી. જેમાં તે શાળાને શોકોઝ નોટિસ, તેનો ખુલાસો માગી, કેટલાક ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે પણ શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસા માગ્યા. સાથે સાથે કેટલાક ડોક્યુમેન્ટ્સ માગ્યા. ડોક્યુમેન્ટ્સ આપવામાં પણ અમુક પ્રકારના ડોક્યુમેન્ટ શાળાએ આપ્યા નહીં. આ તરફ સુરતમાં SMC કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. કતારગામ ઝોનનો SMC કર્મચારી
લાંચ લેતા ઝડપાયો. એસીબીએ કમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને ઝડપી પાડ્યો છે. આરોપી ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે લાંચ માંગી હતી. પંચમહાલના કાલોલમાં પટાવાળો લાંચ લેતા પકડાયો છે. કાલોલ મામલતદાર કચેરીનો પટાવાળો ₹400ની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો. જમીનના કાગળો કાઢી આપવા માટે આ લાંચ માંગી હતી. પટાવાળા અશોક જોશીની એસીબીએ ધરપકડ કરી છે. ગઢડાના પીપળિયા ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો પ્રવીણ સોલંકી ઝડપાયો. પાર્ટી રોડ પર ભાડાના મકાનમાં તે ક્લિનિક ચલાવતો હતો. એસઓજી પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી દવાખાનામાંથી દવા, બાટલા, સિરપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સુરતમાં નશાકારક સિરપના વેચાણ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ મુદ્દે મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવામાં આવી. એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી સામે આવી છે. સલાબતપુરામાં મેડિકલમાંથી નશાકારક સિરપ જપ્ત કરાઈ છે. 49,000ની કિંમતનો નશાકારક સિરપનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટમાં ગોડાઉનમાં પલળેલી દવાઓનો જે મુદ્દો છે તેમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે રાજકોટ આવી. અધિકારીઓએ GMSCL ગોડાઉનમાં તપાસ કરી. GMSCLના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ પહોંચે તે પહેલાં જ દવાઓ સગેવગે કરી દેવામાં આવી છે. પલળેલી દવાઓનો જથ્થો સગેવગે કરી દેવાયો છે. ગોડાઉન ચોખ્ખું કરી સાફ સફાઈ કરી દેવામાં આવી છે. દવાઓના જથ્થા મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને આ રિપોર્ટ જે છે તે આરોગ્ય મંત્રીને રિપોર્ટ સોંપવામાં આવશે. ઔષધિ સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે. એ સ્ટોક ક્યાં ગયો છે, કઈ જગ્યાએ છે, કઈ હોસ્પિટલમાં છે, ક્યારે આપ્યો છે, કઈ ડેટમાં આપ્યો છે, કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે અને છે એ આપણી સિસ્ટમમાં ડેટા હોય છે. એ પણ આપણે જોઈ લઈશું. જે આવનારી ટ્રકો બહાર ઊભી છે, કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે. સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે. જે પણ છે સ્ટોક આપણી પાસે કોને ક્યાં મોકલાયો છે એ હશે. કોઈ એવી જગ્યા નહીં હોય કે એન્ડ જો અહીંયા પડ્યો હશે તો અહીંયાથી એ મળવો જોઈએ. એ આપણે પ્રાથમિક તપાસની અત્યારે કરી દીધી. આ તરફ વલસાડમાં મામલતદાર કચેરીમાં છતનું પ્લાસ્ટર પડી ગયું. ઉમરગામ મામલતદાર કચેરીના ધારા વિભાગની આ ઘટના છે. છતનું પ્લાસ્ટર પડતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. ઉમરગામ મામલતદાર કચેરી જર્જરિત હાલતમાં છે. ત્યારે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા નથી પહોંચી. છોટાઉદેપુરમાં કાચા રસ્તાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. ખિલખિલાટ વાન કાદવમાં ફસાતા ટ્રેક્ટરથી તેને બહાર કાઢવામાં આવી. રામાપ્રસાદી અને નાના વાટને જોડતા કાચા રસ્તે આ વાન ફસાઈ ગઈ હતી. સગર્ભાને દવાખાને પરત ગામમાં તે જે વાન છે તે મૂકવા આવી હતી ત્યારે આ વાન તેમાં ફસાઈ ગઈ. તેને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી. રામાપ્રસાદી ગામમાં વર્ષોથી આ સમસ્યા ગ્રામજનોને હેરાન કરી રહી છે. 2 દિવસ અગાઉ ડિલિવરીનો કેસ હતો, એને ઉચકીને ચોરીમાં કાઢીને લઈ જતા ગઢબુરિયાત. એ ખિલખિલાટ આજે ત્રીજા દિવસે મૂકવા આવી કહેવાય અને ગામમાં મૂકવા આવી બેનને અને જે બાળક હતું એને ઉતારીને જતા નાનાવાટ રામાપ્રસાદીથી જે નાનાવાટનો રસ્તો કર્યો તે જતા ફસાઈ ગઈ હતી કહેવાય. પછી એ લોકોએ અમને વાત કરી એટલે અમે બધા ગામ લોકો 8-10 જણ જઈને ગામમાં નાનાવાટ ગામમાંથી ટ્રેક્ટર બોલાવીને ખેંચીને કાઢી શકે. તો સરકારશ્રીએ ધ્યાન લઈ એવી અમારી નમ્ર અરજ છે કે તાત્કાલિક આ રસ્તાનું નિરાકરણ લાવે. આ તરફ અમદાવાદના નિકોલમાં રોડની હાલત ખરાબ થતા થોડા સમય રિપેર કરેલા રોડમાં કપચી દેખાઈ આવી છે. સ્થાનિકો પાણી ભરાવા ખરાબ રોડથી પરેશાન છે. સ્થાનિકોના એએમસી પર પણ ગંભીર આરોપ છે. રોડ પર થીગડા મારી અને પછી કપચી નાખી દેવાય છે. રોડ બનાવવા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અધિકારીઓને રોડ બનાવવાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા પણ સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ અચાનક અમદાવાદ મહાનગરપાલિકાને નિકોલ યાદ આવ્યું અને
અનેક રોડ રસ્તાની બાબત હોય કે પછી ડ્રેનેજની બાબત હોય, રિપેરિંગ કરવામાં આવ્યું હતું તો ક્યાંક નવા રોડ છે તે પણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર ગણતરીના દિવસો થયા છે ને રોડની હાલત ઠેરની ઠેર થઈ ગઈ છે. જે પ્રમાણે અહીં જોઈ શકાય છે, કોન્ક્રીટ સિવાય કશું જ અહીં જોવા નથી મળતું. રોડ રસ્તા બનાવતી કંપનીઓ હતી એની જોડે મિલીજુલી સરકાર કરી જમીનની નીચે અને જમીનની ઉપર સુઆયોજિત ભ્રષ્ટાચાર કર્યો. આપ જોઈ શકો છો આ રોડ બનાવ્યો છે, આ રોડની અંદર ઓછો ડામર પાછળ છે. જમીનની નીચે જે કામ કરવું પડે એ કોઈ પણ જાતનું કામ કર્યું નથી. નિકોલ વોર્ડના સ્થાનિક રહીશો વતી અમે માગણી કરીએ છીએ કે આ રોડ રસ્તા જેટલા પણ બનાવવામાં આવ્યા છે એ તમામ રોડ રસ્તા ઉપર વિજિલન્સ તપાસ થાય અને જે તે અધિકારી ગેર ભ્રષ્ટાચારી ઠરે એને તાત્કાલિક ઘરે બેસાડી દેવામાં આવે. પબ્લિકને કેટલી આવવા જવાની તકલીફ પડે છે તો બી આજે કોર્પોરેટરના લોકો કોઈ જાણ કરતા નથી ને દેખવા બી આવતા નથી. જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય છે ત્યારે કોઈ જવાબ બી આપતા નથી. કામમાં કાંઈ દમ નથી. એની હિસાબે પાછા રોડ રસ્તા ખરાબ થઈ ગયા, હાવ પાણી ભરાય ને એની હિસાબે બહુ ખોટા ખર્ચા કરી અને ઓલું કરે છે, પબ્લિક હેરાન થાય છે. એટલે આવું બધું બહુ પ્રોબ્લેમ બહુ છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.